અમુક લોકોની એવી પણ ફરિયાદ આવતી હોય છે કે અમને જમ્યા પછી સતત પેટ ભારે ભારે લાગવું, સાથે ઊંધો ગેસ ચડવો, સાથે માથું દુખવું અને ઘણી વખતે ગેસ અથવા તો કબજિયાતની તકલીફ થવી. અને એટલું જ તો ઠીક છે, આ સમય દરમિયાન ઘણા લોકોને એવી પણ તકલીફ છે કે જ્યારે એક ઋતુમાંથી બીજી ઋતુનું જ્યારે પરિવર્તન થાય છે અને એ સમય દરમિયાન તરત જ બીમાર પડી જવું, આવી ઘણી બધી સમસ્યાઓ અવારનવાર સતાવતી હોય છે. પરંતુ ચિંતા ના કરો, તમે એકલા નથી. આ સમય કેટલા બધા લોકો એવા છે કે જેને આ તકલીફ અવારનવાર રહેતી હોય છે. પરંતુ આ પાછળનું કારણ એટલે કે આપણા શરીરમાં રહેલા ગુડ બેક્ટેરિયા અને બેડ બેક્ટેરિયા. હા મિત્રો, જાણીને સૌ કોઈને નવાઈ લાગે કે જ્યારે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયા એટલે કે આપણા શરીરને ફાયદાકારક જ્યારે બેક્ટેરિયાનું પ્રમાણ આપણા શરીરમાં વધે છે ત્યારે તે આપણને નિરોગી રાખે છે. અને જ્યારે આપણા શરીરમાં બેડ બેક્ટેરિયા એટલે કે ખરાબ બેક્ટેરિયાનું આપણા શરીરમાં પ્રમાણ વધે છે એટલે કે તેને કારણે આપણા શરીરમાં અનેક રોગોને આમંત્રણ મળતું હોય છે. તો હા મિત્રો, આ જે ગુડ બેક્ટેરિયા છે તે આપણા હોજરી માટે અને હોજરીનું કાર્ય સારું કરવા માટે તે સારું એવું મદદ કરે છે. કારણ કે તેમાં દીપન અને પાચનનો ગુણ રહેલો છે કે જેથી કરીને આપણને ભૂખ તો લગાડે છે પરંતુ સાથે સાથે લીધેલા ખોરાકનું સરળતાથી પાચન કરે છે અને પરિણામે આપણું જે મળ છે તેને તે લીસું બનાવી દે છે. અને આ સમય દરમિયાન કેટલા બધા લોકો એવા પણ છે કે જેને મળ કઠણાવવું, સાથે મળ ત્યાગ કરતી વખતે વધારે સમય બેસી રહેવું, આવી ઘણી બધી સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે. તો તેવા લોકોના શરીરમાં જો ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ સારું એવું અને સારા પ્રમાણમાં હોય છે તો જરૂરથી એ લોકો આવી સમસ્યાથી બચી શકે છે. સાથે સાથે મિત્રો, આ જે ગુડ બેક્ટેરિયા એટલે કે આપણા શરીરમાં રહેલા જે લેક્ટોબેસિલસ, બિફિડમ ક્લાઉસી, આવા ઘણા બધા બેક્ટેરિયા કે જેનું પ્રમાણ જ્યારે ઘટે છે અને તેને કારણે આપણા પેટમાં કે જે એચ પાયલોરી ઇન્ફેક્શન એટલે કે એચ પાયલોરી બેક્ટેરિયાનું ચેપ લાગે છે અને તેને કારણે આપણે અમ્લપિત્ત એટલે કે પેટમાં બળતરા થવી, એસિડિટી થવી, આવી ઘણી બધી સમસ્યાઓ અવારનવાર રહે છે. તો હા મિત્રો, તો જરૂરથી જ્યારે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે તો તેને કારણે આપણે આવી ઘણી બધી સમસ્યાથી આપણે બચી જઈએ છીએ. અને અગત્યની વાત એ પણ કરીશ મિત્રો, આ સમય દરમિયાન કેટલા બધા લોકો એવા પણ છે કે જ્યારે સમતોલ આહાર અને પોષક તત્વયુક્ત ખોરાક ખાવા છતાં પણ તે લોકોને વિટામિન્સ અને મિનરલ્સની ગોળીઓ લેવી પડતી હોય છે. પરંતુ એવા લોકો માટે ખાસ કે જ્યારે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ ઘટે છે અને તેને કારણે લીધેલા ખોરાકનું સરળતાથી પાચન ન થાય અને તેને કારણે આપણા જે ખોરાકમાં જે રહેલા જે વિટામિન્સ અને મિનરલ્સનું પૂરતું એબ્સોર્પ્શન ના થાય અને તેને કારણે આપણા શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સ ઘટી જતા હોય છે. તો હા મિત્રો, જરૂરથી આ જો ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ આપણા શરીરમાં વધારે અને સારા એવા પ્રમાણમાં હશે તો જરૂરથી આપણા જે લીધેલા ખોરાકનું એબ્સોર્પ્શન સારું એવું થાય છે અને પરિણામે આપણા શરીરમાં જે ખોરાકમાંથી મળતા વિટામિન્સ અને મિનરલ્સની કુદરતી રીતે અને સારી એવી રીતે તે પૂર્તિ થાય છે. અને પરિણામે જ્યારે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ ઘટે છે અને તેને કારણે આપણે વારે વારે પેશાબમાં બળતરા થવી, સાથે ઘણી વખતે ઝાડા એટલે કે ડાયરિયાની તકલીફ થવી. તો આ મિત્રો, જરૂરથી આપણા શરીરમાં જ્યારે ફાયદાકારક બેક્ટેરિયા હશે અને સારા એવા પ્રમાણમાં હશે તો જરૂરથી આપણે આવી ઘણી બધી સમસ્યાથી આપણે બચી શકીએ છીએ. અને અગત્યની વાત એ પણ કરીશ મિત્રો કે ઘણા લોકો એવા પણ છે કે જે ઋતુ પરિવર્તન થાય અને તેને કારણે જે લોકો તરત જ બીમાર પડી જતા હોય છે. તો જરૂરથી જો આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હશે તો જરૂરથી આપણી રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત થાય છે અને પરિણામે આપણે આવી ઘણી બધી જે સિઝનલ બીમારી અને વાયરસજન્ય બીમારીથી આપણે બચી જઈએ છીએ. અગત્યની વાત એ પણ કરીશ મિત્રો કે જ્યારે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ ઘટે છે અને તેને કારણે આપણા શરીરમાં લીધેલા ખોરાકનું સરળતાથી પાચન ન થાય અને પરિણામે આપણા શરીરમાં કાચો આમ વધી જાય છે. અને આ જે કાચો આમ છે અને તે વધવાને કારણે આપણા શરીરમાં ઘણા બધા રોગોની ઉત્પત્તિ થાય છે. અને મિત્રો, જ્યારે આપણા શરીરમાં બેડ બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે અને તેને કારણે આપણા શરીરમાં અમ્લપિત્તની બીમારી, કફને લગતી બીમારી કે પછી વાયુને લગતી બીમારી અવારનવાર હેરાન કરતી હોય છે. એટલું જ તો ઠીક છે, આ સમયે ઘણા લોકોને એવું પણ છે કે પૂરતું પાણી પીધા પછી પણ આપણને વારે વારે પેશાબમાં બળતરા થવી. તો તેને કારણે એટલે કે જ્યારે આપણા શરીરમાં બેડ બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે તો તેથી આવા રોગ પણ થઈ શકે છે. સાથે ઘણી વખતે કબજિયાતની તકલીફ અવારનવાર સતાવતી હોય છે. તો જરૂરથી મિત્રો, જો આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું કરી અને ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ વધારવા માટે આપણે શું કરવું જોઈએ તો જરૂરથી તેના માટે આપણે પ્રી એન્ડ પ્રોબાયોટિક બેક્ટેરિયા એટલે કે આપણે તેવા ફૂડનું સેવન કરવું જોઈએ. તો તેના માટે આપણે શું કરવું જોઈએ તો જરૂરથી અત્યારના સમયમાં આપણે ભોજનમાં એટલે કે દહીં અને છાશમાં આવા પ્રચુર માત્રામાં જે ગુડ બેક્ટેરિયા રહેલા છે કે જે આપણા શરીરમાં તે મહત્વનું કામ કરે છે. કારણ કે જે એટલે જ તો કહેવાય છે ને મિત્રો કે સવારનું શિરામણ દહીં સાથે અને બપોરનું ભોજન છાશ સાથે. હા મિત્રો, તો એ કહેવત પાછળનું આ પણ એક કારણ છે કે જે આપણા શરીરમાં જે દહીં અને છાશમાંથી પ્રચુર માત્રામાં આપણા શરીરને ફાયદાકારક બેક્ટેરિયા મળી રહે છે અને તેને કારણે આપણે આવી ઘણી બધી બીમારીથી આપણે બચી જઈએ છીએ. સાથે સાથે અગત્યની વાત એ પણ કરીએ કે લીલા રેસાવાળા શાકભાજીનું સેવન કરીએ કે જેમાં મેથી, પાલક કે તાંદળજો એવા તમામ શાકભાજી કે જેમાંથી આપણે પ્રી એન્ડ પ્રોબાયોટિક બેક્ટેરિયા કુદરતી રીતે પ્રચુર માત્રામાં મળે છે. સાથે સાથે સિઝનલ ફ્રૂટ
કેળા કે જેમનું સેવન કરવાથી આપણા શરીરમાં નેચરલી રીતે આવે છે ગુડ બેક્ટેરિયા કે આપણા આંતરડા અને આપણે હોજરીને ફાયદાકારક બેક્ટેરિયાની કુદરતી રીતે તે પૂર્તિ થાય છે. સાથે લીંબુ શરબતનું પણ સેવન કરી શકાય છે. સાથે દહીં અને છાશનું સેવન ફરજિયાત કરવાનું જ છે. પરંતુ અગત્યની વાત એ પણ કરવાની છે મિત્રો કે ગુડ બેક્ટેરિયાનું આપણા શરીરમાં પ્રમાણ ઘટે નહીં, તો તેના માટે આપણે શું કરવું જોઈએ? તો જરૂરથી આપણે એ પણ એક તકેદારી રાખીએ કે આપણે પ્રોસેસ ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, મેંદાવાળી વસ્તુઓ છે, એટલે કે વધારે પડતા સુગર વાળા ડ્રિંક્સ છે, ઠંડા પીણા છે, તેમનું સેવન ના કરીએ કે જેથી આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ ના ઘટે અને પરિણામ જરૂરથી મિત્રો આપણે લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું હોય તો જરૂરથી આપણા શરીરમાં આજે આપણે ફાયદાકારક બેક્ટેરિયાનું પ્રમાણ વધારીએ અને એવું ને એવું જાળવી રાખીએ કે જેથી કરીને આપણે લાંબા સમય સુધી તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકીએ. અને મિત્રો આ જે માહિતી છે તે તમે જરૂરથી દરેક લોકો સુધી પહોંચાડો કે જરૂરથી આ સમય દરમિયાન કેટલા બધા લોકો એવા છે કે જેમને આ સમસ્યા અવારનવાર રહેતી હોય છે, તો તે લોકો પણ આ જે નિયમોનું પાલન કરશે તો જરૂરથી તે લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. હેલ્ધી રહો, હેપી રહો. જય ધન્વંતરી. સૌનો આભાર.